ઓહો હો ટ્રેક્ટર ચૂડું મોટું છે મિત્ર એ મિત્ર લે અર તારા મિત્ર થઉં તારો બાપ છું હું. ઈ તો મને ખબર છે કે તમે મારા બાપ છો. હા તો વચ્ચે આવી છે કેટલા વાગ્યા છે ભરી આ 9:45 છે પણ હજી તો નિહાળ 10 વાગે જવાનું છે. તો 15 મિનિટની વાર છે. 15 મિનિટ વાર છે એટલે પૈસા નહીં લઈ જવાના નિહાળમાં. શેના પૈસા લઈ જવા છે? વાપરવા આવડી. વાપરવા કાલ કેટલા આલ્યા તમે તાર પૈસા? 400 જાતા ના 500 રૂપિયા આલ્યા હતા. પછી ગયા 500 રૂપિયા વાપરાઈ ગયા. તમે નહીં વાપરતા, તમે જાણતા કેટલા વાપર્યા અમને બધી ખબર છે. પણ તું તારી શાની ખબર હોય? મને મારો બાપ આલતો 500 રૂપિયા આલે, હું 500 રૂપિયા વાપરતો દાડા 2 રૂપિયા વાપરતો દાડાના. પણ તારે 2 રૂપિયા જેટલું આવતું એટલે વાત કરો. આવતું તો અમે શું કર્યા તમને હતું 500 રૂપિયા ઘણું આવે લાવવું એટલું જઈ ગયા 500 રૂપિયા પાટી જાય તો હવે 100 રૂપિયા પડ્યા એ તો એ કોઈ ના ચાલે. એ લાવજી રૂપિયા શું કરું? 100 રૂપિયા કોઈ ના આવે. તારે શું કરવું હતું તારે? 100 રૂપિયા તો જાવું તું. ના નહીં તો 100 રૂપિયા એ તો મારે જોવું છે. મારે સોપડા લાવવા છે 200 રૂપિયા. શું હજી લાવવું? 100 રૂપિયા આલો 200 રૂપિયામાં સોપડા. આલા લાવવું એટલે આવતી ને કે મટાલી હેઠ ભણવા જા તું અલા, કેવો તમે લઈ ના આલો તું જાજો અહીં તો હું આશી સેટ કરી બસ. ઈ કરજી પરા છે તારીખે લો હજી કાલના છી કાલ કી 500 રૂપિયા લેજો કાકા નહીં લઉં હોય અઠવાડિયું પણ તો ભરજી ઓલાનું સાહેબને નંબર એડ કરવા દે કોમ આમ એમ તો બધો મૂક્યો પડ્યો નંબર બસ તો આપણું મગાવી ખબર પડે હોય આ લોસાક માર્યા હે ને ઘરે પૈસા માંગવા જાવ તો કાકે પૈસા તો આલ્યા નહીં. 100 રૂપિયા પડે એમાં નાટાને 200 રૂપિયા આલવાના છે. તો હવે શું કરું? મારે 200 રૂપિયા તો 100 રૂપિયા તો મારા પાસે પડ્યા છે પણ 100 રૂપિયા માંગવા જઈએ એમાં મને ના પાડી પાડે. હમ થાપ આવ્યો અલગ એમાં વળી 500 રૂપિયા કાલ લઈ લીધા ના કે 100 રૂપિયા મળી જાય. મારે વળી વાપરવા નહોતા વળી મારે 200 રૂપિયા ઉતારે તો એમાં આવી જાય 200 રૂપિયા વાપરી મને 100 રૂપિયા વાપરવાના હતા ને કે મારે બધું પટી ના જાય. હવે મારે 100 રૂપિયા જોઈતું લાવવા હેડ કોક સેટ કરતા હું પોતા આગળ જતો. હવે ક્ષેત્રમાં ફુવારા ચાલુ છે એટલે કાકા પૈસા આંજો. કાલ તને કેટલા આલ્યા શું કર્યું એનું બોલ રાયડું લાવી હા પછી નાસ્તો કર્યો પડી ગયા પૈસા. એટલે હજી તું હવે 12મું ભણે છે ને છે પહેલથી ગ્રેડું લાવી સાહેબે મગાવી હતી કેટલા મારી ગ્રેડું 900 રૂપિયા 100 રૂપિયા થઈ ગયા 100 રૂપિયા નાસ્તો પોણી કર્યું. એટલે પણ 10 વાગે તો ખાઈ ગયો તો તું પણ કાવ તો ભાઈ ભૂખ લાગી વળી. એમ તો તારો પેટ છે પટારો અલાજી કરશું છે ખબર જ નહીં. અલ્યા કે અલા પણ લે તો આશું હું તને ફોન રે ને એનો ફોનનું નાખજે ને કવા ન ખાતો હજી 100 રૂપિયા આલો તો કયો ફોન છે? એવી તને આલેલો તો છે એમાં સારું કવર લાવજો કેવું લાવું છું? સારું લાવજે સારું હા 100 રૂપિયા વાળું હો વાળું નહીં હોય એ તો તું ઉમેરીને લાવતી રહે ના મારા પાસે નહીં પૈસા. એ 100 વાળું લાવજો ને ગમે તેવું આવે એવું જેવું આવે એવું પછી કહેતા નહીં મારો હો. કોમ તમારી. હા કવર ના પણ કવર લાવવું ના મોટા પાયે પાર્ટી કરી નાખે બધા પૈસા લઈને આવ્યા છે કે હમરા અલ્યા નાટા ત્યારે મળે લે એટલે હું અલ્યા અત્યારે શહેરથી હેડ્યો આવું છું. લેડો તો કે આવજો. અલ્યા તું તો પૈસા લઈને આવ્યો. એ તો કાકે ફોન ના કવર ના લાન્યાથી એટલે પણ મારા પાસે પૈસા જ નથી. ના હોય મેં ઘરે કીધું કેટલી માખણ કીધું એટલે મેં તો મારે પણ પૈસા જ ના આવ્યા. હોય તો આને 100 રૂપિયા પણ ચાલતી. ઘરે એમ કીધું કે મારે સોફ્ટવેર લાવવા છે એ પૈસા ના આવે. જો 100 રૂપિયા મારા પાસે બીજા પડ્યા 200 રૂપિયા થઈ 200 રૂપિયા મને તો પૈસા ના આવ્યા. 100 રૂપિયા પડ્યા મારે. કોને આપણે બે ભેગા લાવો આવતા તો હું તને પૈસા જ દઉં. અત્યારે તો મેં પૈસા એમ કીધું કે મારે સોફ્ટવેર લાવવા કોઈ નાને હોમ કે ભણવા ગયા 10 વાગે તું ભણવા તો શું એમ આજે હતા પણ ના ના તો છેલ્લે કવર ના આવ્યા ને એટલે મેળો પડી ગયો. એટલે મેં સોપડાનું બોનું કાઢીને માજ્યા તોય ના આવ્યા. આવો લે હેડ હવે જાતા થઈ તો પહેલાં મસાલા નહીં લાવવાનું 100 રૂપિયા મારા પાસે પડ્યા છે અને આવ્યા 200 રૂપિયા 300 રૂપિયા થઈ ગયો. બસ 300 તો ઘણા. આવો પહેલાં લાવો ચાલો બાટલા બધું મેં તો કેવું રાશી છોકરો તો કામ કરાવેલા છે અને એ તો એની માં જતી રહી પીયો રાજકો ગિયરને શું હતું કોક શેર ગિયરની પ્યોરમાં આ વળી ટોરા ડાયરેક્ટ દૂરો હતો વળી મારી ખીચ્યો હતો ના મારતા હોય એમ તો હવે શેતુરી વચી ને આ શેતુરી જબર ગયો મારે
તમારા સારું કોઈ શું જ નહીં પણ આ તો એટલે મફલા ના આપણે કેટલા ટકા માર બાજુ ખેતર જ ને એટલે એ ખૂબ બગાડે મારે બીજું કોઈ નહીં માર બાજુ ખેતર ને દેવ ખાડો આટલું શી ખાડો 97 2 આટું હા શું કરો કોઈ નહીં આવ્યા ફોન ચમ કર્યો તો આ તો હો તમારા સાથ કે ઉવે હું તો અમારા હાળી શું કરી હતી અમાર હાડી જે પિયર ને અમાર હાડી શું કરી હતી ઈ રી અહીંયા ઘેર તો ઈ તો વળી કે પિયર જે છે છે પ્યોર જેવો છે તમારા છોકરા મોમાં ઘેર નહીં ગયા તા અહીંયા ગયા છે અહીંયા તો તમે વળી કો કી કરી છે તો અહીંયા જ કહેવાય કે અહીંયા ઘર કહેવાય પેલા અહીંયા ઘર હતું કે આપણે ચાલ હમણાં પાણી આવે વાત સાચી છે ને એટલે હું તો શું કહું તો આપણને આજ કોઈ તીડા હતા ને શેના તેડા આવે વળી તીડા આપણને આમંત્રણ નતું આવ્યું શેનું આઈનું જવાનું ઓય પેલું ફમરેશન હે ઈ ફમરેશન હે કોક ફમરેશન ના કહેવાય તો ઈરું જ કહેવાય હા એટલે હું તો શું કહું હા તો કેટલા વાગે જવું છે 9 વાગે જેવા આડા રાતના 9 ખાઈ બેન રમેલે છે કોક એટલે ખાઈને જા 10-12 વાગ્યા જેવા અલા એને તો દાળ બાટી છે શું તમે એ ના હોય દાલ બાટે શું મગજની પથારી ફેરવો તો યાર વહેલું જવું પડશે 8 વાગે ના યાર તો ઓ તો 5 વાગે જવું છે તો મન લેતા હતા ને તો 4:30 છે એટલે મારો છોકરો 5 વાગતા વખતે આવે રો કે હા તો આપણે મન લેતા હતા તું કે તો વળી બસમાં આવજો બાઇક લઈને જાવું નખી રિક્ષામાં જા આપણે તો છૂટક કહું છું છૂટક દો છૂટક ચાલે ઓ કોઈ ઉપાધિક નહીં બાઇક મેળવાની ની તો પાછળ વસ્તી કેટલી આવશે ઈ તો વાત તમારી કેવા હાલી છે આપણી હાહરિયામ તો પા કેવો ઓલો વડા ભરતો ને ઓલા ભૂપેન્દ્ર પટેલ હમણાં તો ઓલા વિજય જાતો નગી આવો સાચી વાત બધાય નહીં તો આવી નરેન્દ્ર મોદી આબાન કહેતા હતા પણ નહીં આવી ઓલા એસબી હિન્દુસ્તાની નાખી ટીમે આબાન હા એટલે કોણ તમે તૈયાર રહેજો એમ 4 તો વાગ્યા છે હા 4 તો હવે મારા છોકરાને બોલાવવું પડો કે શું કીધું હું તમને શું કહું હા જે ઘણી 15 પોતીના ટીમ મેમ્બર આવવાના છે પેલી મોટા અધિકારીઓ રહ્યા ને બધા ના હોય તો ક્યાં આ બનાવી એ આજ આવવાના છે આજ રમેશ બેન એક ગળાની છોકરી હીરામ મારી ને મન હા કેવું છે કે તમારો વિડીયો એવો વિડીયો નહીં કે મેં ના જોયો આ હમણાં વર્ષમાં પીઝા વાળા વિડીયો બનાવ્યા ને હા ગળાની છોકરી મોજ આવી ગયો ઓલો બાપડો ઓલો નાટક કે એવું નામ છે કે હા એમ તો બાપડાને ચેવો હબકાયો તો મારે જોવા પડશે બધા એટલે હું તો શું કહું હા તો તારી વર્ષમાં ઉભા રહેજો 4 ને 5 પરી તો આપણે 4:30 જેવા હેડા છોકરો આવે ભણ્યો આવે તો એટલે હું પોણીયાને ફોન કરું કે હા. તમારે છે ને મારે છે ને પોણીયો મારા તો છોકરો હા. હા એડો હું ફોન કરું સાહેબ ને એવો એમ હા તું એ રણા સાહેબ ને ફોન હા એમ તો હવા નંબર રેડી ને તારે હલો બોલો બોલો કીધું સાહેબ એ હું હમણાં ડોહો બોલ બોલ લ્યા હું તમને શું કહું બોલો બોલો એટલે આપણે જવાનું હતું પ્યોર લ્યા પિયર જવાની મારે જો કોઈ મારે અવરાતું છે એટલા જોઈ તમારે નહીં આવું તમે તો ચોય નહીં લઈ જવા ચમ યાર તમે છે લઈ ગયું તમે તો યાર નોકરી કરો ને તમે તો યાર મજાક વાળા એટલે નોકરી તો યાર આખો જિંદગી કરવાની છે યાર તમે યાર મજાક વાળા સાહેબ છો ને હું તમને શું કહું બોલો બોલો અમરો તાર ભેગું પડે હે અહીં 12મું નહીં ભણાવતા અમારો છોકરો ઓ અમરો આપણે અમરાજી ઓઢાજી હા રેડી રેડી અમાર રૂમ જ છે યાર તો એને તમે મિલજો ને એટલે તમને એમ કહેતો તો હા એટલે તમારે ક્યાં મિલવાનું કહો છો ઉવે જ કે ઘરે ને ઘરે છે શું બનાવો અમને યાર શું કરે ને કરે છે યાર શું મગજની પથારી ફેરો સાહેબ તમે એટલે આ 45 દાડા છે હજી આવતો જ નહીં ને હાલમાં કેટલા દાડા 75 75 દાડા ના હોય તારી શેક નહીં કીધું જ કરીને તો હીરો આવતો જ નહીં પડવા એ હાલમાં આવતો જ નહીં કજી શું મગજની પથારી ફેરવો આવતો જ નહીં તારી શું બીજું શું તમને કહું ગળાન છોકન એટલે યાર ગલાની છો કે ને યાર તો છોકરો છે જાય છે એક હીરો તમાર વાળો નહીં આવતો હા અને પેલો મફલા ને રહ્યો ને ઓલા મફલા ને ઓલું નાઢું એ 2 જણા આવતા જ નહીં દેખાતા જ નહીં 2 જણા હાજરી ગેરહાજર પુરુષ હોય તમારે લીધે પૂરું પડ્યું 2-4 દાડા પણ હારું હેડો તઈ ફોન કાપજો હા હારું હેડો ઓ તારી ઓ ચમ જોતા હતા પૈસા ને ચમ નતા જોતા બધી ખબર પડતી હતી હૈરા 2 જણા બકાઈ ગયા છે અને ઓલો અમરો ચૂ કે મારો છોકરો મંચકો બકાવે
કાકા એ કાકા સોપરી ડાબી સાહેબે મગાઈ ગળાની ચોગન જો મળી જોઈ ને આ કાપી નો કુલે મફલા ભાઈ પેલા જવા મફાન ખેંચાવું પડશે બધા મફા ચેનો બધા મફાનો અવાજ ચો ખા એ શું કરે લે મસાલો ખાતો શું ખા ગળાની ચોગન મારે તો નહીં ખાવ પણ હું તને શું કહું તમે જ તમારા છોકરાને બગાડો તારી તમારા છોકરા પૈસા લઈને ગયા કેટલા હરખું બોલ પેલા સૂચી દેજી તો હું તને શું કહું તો હીરું ગળાની છોકરાને મને બધી વાત કહેવી પડશે ગુલ ગુલ નહીં કમાવે હું તને શું કહું તારો છોકરો ને મારો ઓલું ફેર પાછું પેલું અમરું મસાલા ખોસી ગળાની તાર ખવડાવવાના તાર છોકરા તો તું કેમ ખાય લાય મુઈ નહીં ખાતો ને મારા છોકરાની ની ગળાની છોકન જોવાના ના પાછી નો કોણ ગળો બળો ઈ ના ચાલે યાર તૈયારી કરવાની જરૂર નહીં બંકાલ આપણો બે પ્લાન મલાઈન બલાન નહીં ઓને તો ખાલી ડાયરેક્ટ ફુહારવાનો દે તોકું નહીં જતું ખરા ટાઈમે તોકું નહીં જતું સાહેબને તમે સાહેબને ફોન કરો અલા સાહેબ ને નહીં સાહેબ ની પપ્પાને કર્યો મેં તો ફોન ના સાહેબને ફોન કરો સાહેબ ને કર્યો ફોન ગળાની વળી કરો વળી કે કરી વળી કરો વળી ના મજા ના વળી કરો આ ગળાની છોકરો અને મસાલો ખાતો કે દારૂ પીતું કોઈ ખબર જ નથી પડતી વળી કરો તું હેડજી પેલા છોકરો ભાઈ વળી કરો લે નેહાળ આવાજ નથી આવી તો નેહાળ ઓલી બાજ આવી છે આમાં હાલો જો આ તો જડી જાય ને મસાલો કામ લે મસાલો પણ જો જડી જાય ને ઓલ્યો તો ગળાની છોકન જો ના પમાવું ને તો આ તો જો આપણું નોમ હોતો નહીં ગળાની છોકન જો પહેલો જડી જાય તો તૈયારી કરવાની કોઈ જરૂર જ નહીં સાહેબને ફોન કરો સાહેબ ત્યાં તો બધું ફોન કરેલા છે હેડો ને તમે લે છે શું હેડજો આ વાટે તમે હેડો કેમ અમને ફોટા પાડી ના 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 પૂરે ભાઈ ભાઈ પકડા ગળાની ચોકન સારું છે જેમ તો ખબર જ નહીં બીજા ફોટા પાડવા ગેસ થઈ ગયા કે રીલ ઉતારી છે એટલે હાલવું બોલ જાદુ કરે ગયા અલા જોરદાર આવે છે લે ઓપલ તો કરી તમને કાઢી નોખે છે અલા હું નથી કાઢતો લાવજી લે આખું નાખું આ લે ગળાની છોકન આજે મજા આવશે ને તો પેલા બેન રણવરામાં પછી બધું કરે મારું નાખો રામ રામ ચાલુ કર હેડ બરાબર વાળ હરખા કરવા અલા પણ કાઢે છે મેં વાળ હલકા કરી બોનું કાઢે વાળમાં પીડાય લે કાઢી નો અલા માર હાથ હોય છે એ તો આવશે અલા હમણે તું કાઢી લે આમ કરી આમ આ જોઈ હમણાં ચાલુ કર હેડ એ હું તો અડે જ નહીં હા તું બસ વિડીયામ જોઈ લે હું તને અડે જ નહીં એ આટલું કોને હારે હે લે અલા હું ને તમે બે જણા પણ વાજ્યા હતા
પેલા એ પણ કાઢતું મારે નહીં કાકા અમને કાઢું? તૂટી જાય તો 1000 રૂપિયા આલવા પડશે અલ્યા જાને અલ્યા મેલજી તું પાઘડી પેલા મસાલા મારે લાગી લા પોઠું મારે ખાવા ટાઈમ મારા અલા એ કાળી વળગાડવા તૂટી ગયા ક્યાં હતા અલ્યા તું બગાડ માં ઇયરફોન છોકરા. તો તમે હે 1000 રૂપિયાની ઇયરફોન મારે ગળાની છોકન જો આજ ના પટાવું તો પેલા બાર હેડવા બાજા આ ઘડીએ મજા ના આવે એમ એ ગોરેલા તું એ ગોરેલા કોમા તું એ કાકા આજે તા છડવાન છે મસાલા ખાવા છે હે એ તમે મારા છોકરાને મતોડો એ મારા છોકરાને મતોડો એમ તમારા છોકરાને મારો યાર એ કાકા અલ્યા તમારા છોકરાને તો મારો ગળાની છોકરાને જો નહીં નીકળે ને તો આખી એ કાકા હે તૂટી ગયા એટલે છૂટી જતા એટલે મસાલા ખાવાના મુકે મસાલા ખાલે મારા હસી ની એ ઓમાય લે તું મસાલા કેમ ખવડાવતા શીખવાડ્યું અલા મેં નહીં શીખવાડ્યું હે અલા મેં નહીં શીખવાડ્યું ઓમરે તું ઓમરે તારે ના ખવાય ને તું દાડી ભરવા જા છૂટી ગયો તાજ તો ભણવા જાઉં છું તો 45 દાડાથી ભણવા નહીં જો ને મન બકાવે તું હે ક્યાં બેહો બીજા બેહો દાડી ભણવા જાઉં છું કાકા આજે છું બે જા માથું દુખતું એટલે બહાર ને હેડ્યો તું આ બાજુ હેડો. હે 45 અલા કાકા મસાલો કેવો છે અરે એ કાકાને છોડો ને મારે જાવું છે ભણવા પડી ગયા અમારે કે રિસેસ પડી હતી રિસેસ બેહો પેલા બેહો લ્યા બેસ લે બેસ તે જેલા ઉભા રે મુ એ મારો કાકો લઈ ગયો ઓમ રેજી તું આ થાય છે એ ઓ બે કે ના કુટી નો શું પાછો એને પેલા ટોટ બાજી રહી ગયા મને 1000 રૂપિયા નુકસાન આવે અલા 1000 રૂપિયાનું નુકસાન બેસ તું એ લાગજી તું ઓમ રે એ મસાલો કાઢો કે દારૂ પીધો કોઈ ખબર નહીં પડી મારે એમ જ કીધું તું મેં આ ઓમાં શું વપરાય છે આખું કરી ઓમ રેજી તું ઓમ રે લે આપણે ઉડી જ છે રે અરે જઈ ગયા એટલે આવું લાગ જાય એ બાર આવજી તો એટલે કે કુટી નો ચોરી બાજ જાય મફા એ કાકા લે એ બાજા આ બાજા લે કુટી નો છુટ્ટી છોડી આ બાજા હમણે એટલે મન એકલા મિલી જઈ જાય હે લ્યા આવો દગો બેસ ઓ બેહજુ પેલા તે બે જણા બે એ તું હવે ના બગાડતો ને કે ગણાની છોકર તને મમાઈ ગયા હવે તને કરશે શું મારી દે લ્યો બે પે બેહી જા કેટલા દાડાથી ભણવા નહીં જતા સાચું બોલ ને કે માર્યું સાચું બોલ હે હજી સાચું બોલ કેટલા દાડા ભણવા નહીં જતા હજી સાચું બોલ કેટલા દાડા ભણવા નહીં જતો હે મારે લેશન બાકી થઈ જાય નહીં જાતો માઇલો હજી સાચું બોલ અને એને પેલા તાવ આવે છે એને હલો હજી કેટલા 37 દાડા જ થાય છે સાચું બોલ ભણવાની હજી સાચું બોલ હવે હાથમાં તો 45 દાડે ભણવા જતા નહીં અમે બે એ તું હમણાં તું મફા તું તો નહીં ઓ માય બેસો પેલા હું નહીં બેસવા ઓ બેસ 45 દાડા ભણવા નહીં જતા મેં તને કાલ 500 રૂપિયા આલ્યા તું કે એના મેં સોપડા લાવ્યા 1000 રૂપિયા નીચે હે? લાવે અલા 1000 રૂપિયા સોદા હતા તાર કાકો તો અમે મસાલા ખાઈને ફરી છીએ તું મત ખાઈ હું તો કહું શું નહીં ખાતા કઈ બે જણા શું કરતા હતા મસાલો શું બોલતા હતા બેસ પેલા બનાવતા. રીલું બનાવતા હતા હે? મોય કોઈ નતું રેત હતી જોવો પડું ઈ શું રીલું બનાવતા હતા ઈ શું આ કહેવાય જોવો પડે ખોલીને આ તો નવો ટ્રેન્ડ આવ્યો ખોલીને જોવો પડે શું ના ખાતો ઓય કાકા એ વાત શીખર મસાલો ખાઈને દારૂ ચડી જાય તું ઘરે જાય છે હવે જા
રીલ બનાવવાની પાછી. ના આવતી હેડ હવે હું તો શું કહું 2 જણા છે તો 45 ભરવા નહીં જાય મેં તને કાલ 500 રૂપિયા આલ્યા તો કે 400 રૂપિયા મેં લાયા શું લાવ્યું શું લાવ્યું એ વાત આપણે કહેતે 900 રૂપિયા ગાડી લાવી થઈ ગઈ હે બીજું લેતા આવજો કે હતા દોસ્તાર ચિંટુ નો એમ બાપાનો અલા યાર શું એ ઘર હું તમને શું કહું એક જ જેવું કામ કરે. તમે બી આજ વળી કદી ખાવા મસાલા તો એ તો રેત તો રીલ બનાવતા હતા. એ તો રેલ કે ઉડે બેસ ઓ બેવા રે હવે જીતે તમારે. તો બેસ પહેલા બેહો બેસ નથી બેસી ગયા આજ ચેડે મસાલા ખાઓ મજા અને આ શું અલા પણ ગાતા હોય તો અલા નથી ગાતા. આ શું બોલો કાકા પટેનો શું હજી કહું આ શું બોલી જો આ શું બોલી જો આ શું બોલી જો હે કોણ ખાતા ને પેલા હે તું ખાતો લે બીજો હું પાડી પૂછામ નહીં તો. આ ના હે કોને દારૂ પીધે? હા, શું બોલ? કોને દારૂ પીધે? આ શું બોલ હે ખાતો એક બે ખા મુજે ખાતો લે હું પાડી ખાતો પછાડા ઉપર કામ એ કાકા લાગે મારા જીવનમાં મેં મોટામાં ઉપર ને મિલી તો ઉપર કાં ચીચો હે આને દારૂ પીધો. દારૂ પીધો તું એ રીતે બીજો સાચું બોલ એક કે તો અલા કોટ હે તું લાઈ નહીં બોલો ખર રસમાં ઓલું અલા ટ્રેન્ડ આવી. પાહેન રહી હાલો કોટર ચડાય ને જ કરું હું આવડી ગયો ના બેસ 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 બનાવ બેસ એક રીલ બનાવ બેસ તારા બ્લુટૂથ તો પડે. હવે શું તો આપણે એક બનાવ એ હવે હેડું લે હવે. હું તને શું કહું આજ પછી દારૂ પીવો મસાલા ખાઓ ઊંચે કહું છું રેત હતી તો. રેત હતી ઈ તો મોય રેત હતી હે તું જ્યાં ભણવા ઉભો રહે. હું પેલા હવે ભણવા ગયા. હું હવે ક્યાં જઉં? ઘરે જવા વાળી પેલા તાર ટોટિયા ભાજી છે જ્યાં ઘરે ને દફતર લઈ ગયા ને હારે જો આજ ભાઈ એને ભેગો ફર્યો ને આજ ભાઈ એને ભેગો ફર્યો ને તો તારા ટોટિયા ભાજી નાખ્યું જ્યાં નિહાળે છે ડાયરેક્ટ નિહાળે જ્યાં અને જો મસાલા ખાધા તો હડબડ ભાજી નો શું પાર હું આવું તાર મોમાન ને જઈ બહાણાવાળા પરિવારની ખાસ ફરમાઈ છે ત્યારે એ લોકો ખુશી હારે